બરવાળા તાલુકાના બેલા ગામનો 10 જેટલા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે બેલા ગામના લોકોને, ખેડૂતોને અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતોને ખેતરમાં જવા માટે કે પછી અન્ય ગામોમાં જવા આપવા માટે જીવના જોખમે કોઝવે પરથી પસાર થવું પડી રહ્યું છે, જેને પગલે કોઝવે પર ઊંચો પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। આ રસ્તો લગભગ 10 થી 15 ગામનો રસ્તો છે। વૈયા પેલું તો વૈયા જ આવે, ચાણકી આવે, ગોઠાવટા આવે, વેજળકા, ચંદરવા, ભીમનાથ, રાણપુર, આ કેટલા રોજીથી અહીંથી આ લાગુ પડી જાય છે। પાણી છે અને રસ્તો પણ તૂટી ગયેલો છે, રસ્તો કેવી તકલીફ પડે? અમારે આ 2 વર્ષથી તો બહુ તકલીફ છે। એમ પાણી આવે એટલે અમારે વાડીએ જવાતું નથી કે આમાં ગામે ન જવાય। વાહન મોટા વાહન કે હાલતા નહીં, ગાડી ઉડી ટ્રેક્ટર માન કાઢ્યું હતું। કાલ આવ્યો ગાડી લઈને પડ્યો, પછી ઉભો થઈ ગયો। એટલે આમ શું કરવું પડે? શું માંગ છે તમારી? થઈ જાય સારું, એમ શું કરવું પડે? બનાવવું તો પડે જ ને। શું બનાવવું પડે? નવો પુલ બનાવવો પડે ને। આમ વાડીએ જવું હોય કે કયા કયા ગામે જવું હોય, અહીંથી જવું પડે? ચાણકી જવું હોય, વૈયા જવું હોય, રોજીત જવું હોય, વેદલકા જવું હોય, ચાલેલા જવું હોય, તો અહીંથી નથી પાદરું પડે। ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના બેલા ગામમાં ઉતાવળી નદી પર કોઝવે આવેલો છે। બેલા ગામના મોટાભાગના ખેડૂતોની જમીનો નદીના સામે કાંઠે આવેલી છે, તેમજ બેલા ગામથી વહિયા, ચાણકી, ગોધાવટા, વેજળકા, ચંદરવા, ભીમનાથ, રાણપુર, રોજીત સહિતના 10 ગામોમાં જવા આવવા માટેનો આ રસ્તો છે। ચોમાસામાં નદીમાં પાણી આવતા કોઝવે પર પાણી ફરી વળે છે અને કોઝવે પાણીમાં ગરકાવ થાય છે, જેના કારણે ગામના લોકો અને વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે। અહીંયા તકલીફ સાહેબ બહુ પડે, એટલે અતિશય તકલીફ પડે। જો સીમમાં જવું હોય તો હાલીને જઈ ન શકીએ આપણે, પછી આ પાણી કે દર ચોમાસે આવું ને આવું જ રહે છે। અને અહીં ટ્રેક્ટર કે વાહન કે કઈ હાલી શકે નહીં, બધા પાસે કઈ વાહન હોય નહીં, અમે કઈ જઈ ન શકીએ સાહેબ। બધા પાસે તો વાહન ન હોય ને, અમે કઈ જઈ ન શકીએ। પછી ઉલકોર જે રહે સીમમાં, છોકરા રહેતા ભણવા જવું હોય, એમને બહુ તકલીફ પડે। તો આ પુલનું જો કામ થાય, તકલીફ જવા આવવાનું બહુ પડે છે। કાયમ સીમમાં જવું આવું અમારે હાલે નથી જવાનું, કોઈ વાહન વાળા મળે કે ન મળે, કોઈ લઈ જાય, કોઈ ન લઈ જાય, તમારે પાછું જવું પડે, ઘેરે જવું પડે। કોઈ નિશાળિયા વાડી રહ્યા છે અને ભણવા આવવું હોય એમને વધારે મુશ્કેલી પડે, તો પાછા જાય નિશાળ। કેટલા સમયથી આ તકલીફ છે? આ તો તકલીફ તો 4, 5, 6 વર્ષથી તકલીફ એક ધારી। તો આવવામાં તકલીફ પડે છે। પુલમાં પાણી ભરાઈ ગયું છે, સ્કૂલે જવાની કઈ તકલીફ પડે? સ્કૂલે જવાનું બહુ તકલીફ પડે। સરકાર પુલ બનાવી દે તો સારું। સ્કૂલે જવામાં તકલીફ પડે ને? હા, અને આમાં કોઈ વાહન પણ નથી, હાલીને જાય તો પણ લીલ બહુ છે એટલે અમારે હાલી શકતા નથી। ત્યારે બેલા ગામના લોકોને અન્ય ગામોમાં જવા માટેનો મુખ્ય રસ્તો છે, પરંતુ કોઝવે પર પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડે છે। તેમજ ગામના ખેડૂતોને અને વિદ્યાર્થીઓને કોઝવે પર વધારે પાણી હોય તો તેઓને લાંબા કિલોમીટર ફરીને ગામમાં આવવું પડતું હોય છે, જેથી ગામના લોકોની હાલત અત્યારે કફોડી બની છે અને ગામના લોકો ન છૂટકે પોતાના જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે।